ભરતી પરીક્ષામાં 40% નિયમના કારણે સીસીઈ ગ્રુપ એમાં જગ્યા ન ભરાણી. પોલીસ ભરતીમાં 12,000 જગ્યા છે, એ ક્યાંથી ભરાવાની? તો સીસીઈ ગ્રુપ એ જ્યારે હમણાં ભરતી કમ્પ્લીટ થઈ અને જગ્યા ભરવાની વાત આવી, ત્યાં કુલ ઉમેદવારમાં 1926 ઉમેદવારની જગ્યામાં 1741 જગ્યા ભરવામાં આવી. બાકી ઘણી બધી જગ્યા ખાલી રહી ગઈ. વિશ્વાસ નહીં થાય જ્યારે તમે આ વાત વિડીયોના માધ્યમથી સાંભળશો. ત્યાં એક આઈપીએસ જે અંગત સચિવના અંડરમાં કદાચ ગૃહમાં કામ કરતા હશે, એમને મળવા ગયા. તેમને વાત કરી કે પોલીસ ભરતી બોર્ડે જે 40%નો ક્રાઇટેરિયા રાખ્યો છે, એ 40%ના ક્રાઇટેરિયા પ્રમાણે કદાચ સીસીઈ ગ્રુપ એની જે પરીક્ષા લેવાઈ એનું મારી પાસે ઓફિશિયલ ગેઝેટ છે જે સરકારે આપેલું છે. એમાં એવું લખેલું છે કે ટોટલ 1926 જગ્યાઓ લેવાની હતી અને એ પ્રમાણે 1741ની ભરતી થઈ છે. આ કોઈ એક કાસ્ટ માટે નથી. માની લો કે અનામત જે જગ્યાઓ છે તો એ 17 ખાલી રહી ગઈ છે. શૈક્ષણિક અને પછાત વર્ગ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની પુરુષોની 7 જગ્યા બાકી રહી ગઈ છે. પછી અનુસૂચિત જાતિની 4 જગ્યા રહી છે. અનુસૂચિત જનજાતિની 157 જગ્યા ખાલી રહી ગઈ છે. અને એમાં એમને લખીને આપેલું છે કે આ જે બાકી રહેલી જગ્યાઓ છે એ નિયમ અનુસાર આગામી જાહેરાતમાં સમાવવાની થાય છે. મારું જીવ ત્યાં બળે છે કે આમાં એક્સ આર્મી મેન એટલે કે માજી સૈનિકની 166 જગ્યાઓ હતી, એમાંથી માત્ર 3 જગ્યાઓ ભરાઈ. 163 જગ્યા આ ખાલી રહી. જ્યારે અમે આ મુખ્યમંત્રીના અધિક સચિવને મળ્યા એમ કે દાસને, ત્યારે એમણે એવું કીધું કે માજી સૈનિક કોઈ નોકરી માટે આવતા જ નથી. મારો જીવ બળ્યો કે એ એવું બોલે છે કે માજી સૈનિક નોકરી માટે આવતા નથી. એ જ સમયે એ જ શહેર ગાંધીનગરમાં કે માજી સૈનિક છેલ્લા મહિનાથી આંદોલન ઉપર બેઠા છે કે ભાઈ અમારી ભરતી થતી નથી. ભરતી ન થવા પાછળનું કારણ શું? એમનો ક્રાઇટેરિયા. કે પોલીસ ભરતી બોર્ડમાં 40% જે નિયમ છે એ પ્રમાણે અમે એમને રજૂઆત કરી કે કદાચ તમારી પાસે સંખ્યા નહીં થાય એનું કારણ છે કે પેપરમાં જે પાર્ટ એ છે એમાં ઘણા બધા પ્રશ્ન એવા છે કે જેમાં હજી સુધારો થઈ શકે એવું. પાર્ટ બીમાં સુધારો થઈ શકે એવો છે. અમુક પ્રશ્ન એવા છે જેમાં 1 થી વધારે જવાબ સાચા થઈ શકે છે. ઓકે, વ્યાકરણના પ્રશ્ન છે એ મુદ્દે તમારું શું કહેવું છે? એટલે એમને એવું આમ બહુ ઉદ્ધતતાથી એવું કહી દીધું કે ભાઈ તમે યુ આર ટુ લેટ, કે તમે ખૂબ મોડા છો. એટલે મેં કીધું જ્યારે આ તમે પ્રોવિઝનલ આન્સર કી આપી ત્યારે અમને વિદ્યાર્થીઓને જેમને પણ તકલીફ હતી કે અથવા અમને તકલીફ હતી તો અમે રજૂઆત કરી દીધી. એમને કીધું કે ફાઇનલ આન્સર કી આવે ત્યારે તમે વાત કરજો. ફાઇનલ આન્સર કી આવી, અમે રજૂઆત કરી કે ભાઈ અમે જે પ્રશ્નો કીધું હતું એનો તો સુધારો આમાં કંઈ થયો નથી. પ્રશ્ન શું છે? તો કે ગુજરાતીના 10 પ્રશ્ન એવા છે કે જેના જવાબ ફકરા ઉપરથી સેટ થતા નથી. અમે જ્યારે એક આઈપીએસને મળ્યા ત્યાં નિર્પૂર્ણાબેન કે એવું કંઈક નામ હતું એમનું, તો એમને એવું કહી દીધું, અમે એમને જ્યારે રજૂઆત કરી કે ભરતી બોર્ડે પોતાના ઓફિશિયલી સિલેબસમાં એવું લખેલું છે કે ગુજરાતીના જે પ્રશ્ન છે એના ફકરા ઉપરથી જવાબ લખવા. અને હસમુખભાઈ પટેલ સાહેબે એમના વિડીયોમાં પણ આ વાત કરેલી છે, જેઓ અધ્યક્ષ હતા. એટલે એમને કીધું કે એવા હસમુખભાઈ પટેલના વિડીયો ઉપર તમારે વાતને ભરોસો નહીં કરવાનો, સમજીને જ રાખતા હશો ને. હવે એ માજી સૈનિક જેને 20 વર્ષ આ દેશની સેવા કરી છે, ઓકે, એ વ્યક્તિ અહીંયા તૈયારી કરતો હતો કે હું અહીંથી નોકરી પતાવીને દેશને ગુજરાત સરકાર આમ ભયંકર પેપર ઘટશે ને એમાં હું ભૂકા કાઢ નાખે એવું રિઝલ્ટ આવીશ ને અને પછી મને નોકરી મળશે. એટલે ભાઈ તમે એનું માન વળગાવો. ઓકે, એમને જે પણ એનું પરિણામ આવતું એની કેટેગરી નોખી છે, એમાં તમે 166 મેરિટ પ્રમાણે જે આવે લઈ લ્યો ને. તમારે તો નોકરી, તમારે તો સેવક જ જોઈએ છે ને. બીજું કે આ બધી જગ્યા ભરવા પાછળનો હેતુ શું હતો? કે ગુજરાતના લોકોની સેવા થાય. કે અત્યારે જે સરકાર તરફથી જે સુવિધા લોકોને નથી મળતી, કેમ તો 4000 તલાટીની અત્યારે જગ્યા ખાલી છે, બરાબર. હવે એ તમે જો એની વેકેન્સી પૂરી નહીં કરો તો એ જગ્યા તો ખાલી જ રહેવાની, લોકો તો પીડાવાના જ છે. તો એનો મતલબ કે આ લોકોને ખબર છે કે જગ્યા ખાલી રહે છે છતાં પૂરી ભરવી નથી. તો લોકોને જે પીડા છે એ પીડામાં સુધારો ન થવો જોઈએ. તમે વધારે પીડિત બનો, તમને કોઈ સુવિધા સરખી ન મળવી જોઈએ, ઓકે, તમને ધૂતકારીને વાત કરવામાં આવે. બીજું કે અમે જ્યારે વાત કરવા જઈએ છીએ ત્યારે એવું નથી કે અધિકારી પાસે કાંઈ બીજું બધું કામ છે. હાવ નવરા ધૂપ બેઠા છે. અમે 11 વાગે ગયા તો કે હજી આવ્યા નથી. અમે 1 વાગે ગયા તો કે જમવા બેઠા છે. એને જમીને એનું ટિફિન ધોવાવાળા માણસોની સુવિધા સરકાર આપે છે. આ કોના બાપાના છે? તમારું ટિફિન કોક તમને ધોઈ આપે છે, એનો પગાર કોણ આપે છે? તમને અહીંયા એસી ચેમ્બરમાં બેસવાનો પગાર કોણ આપે છે? આ સામાન્ય ગુજરાતના જનતાના લોકો છે ને એ દરેક વસ્તુમાં ટેક્સ ભરે ને એ ટેક્સના પૈસે તમારો પગાર થાય છે. અને એ લોકોની પીડા છે ને એ પીડા માટે અમે આવીએ છીએ. જેથી આ લોકો હવે જે નક્કી કરશે ને કે હવે અમારે રૂબરૂ મળવા જવું છે, તમે ઓફિસની બહાર નહીં નીકળી શકો, એ ધ્યાન રાખજો. જે મુદ્દો સાચો છે એને અમે સહર સ્વીકારીએ છીએ, પણ જે ખોટો છે, તમારી ભૂલ થઈ છે, તમારે એને સ્વીકારવી પડે ને સુધારવી પડે. ભરતી બોર્ડે ભૂલ કરી તો ભરતી બોર્ડે સુધારવી પડે કે અમારી ભૂલ થઈ ગઈ છે. જીપીએસસીમાં હમણાં 37 પ્રશ્નોમાં સુધારા થયા લ્યો, તો એને સ્વીકાર્યું છે. હવે હું એમ કહું છું કે એને સ્વીકારી લીધું, તો એટલે એને એક છોકરાએ સાહેબ અમને એવો પ્રશ્ન કર્યો કે 35 પ્રશ્નમાં ભૂલ હતી, એક ભૂલ
કે ભાઈ ભરતી બોર્ડને એવું કહેવાનું કે આ તમારી ભૂલ છે, એક ભૂલના 100 રૂપિયા, એટલે કે મારે 3500 રૂપિયા આપવાના કે આ તમારી ભૂલો છે. અને એ 3500 રૂપિયા આપ્યા પછી એ મને જવાબ તો આપતા નથી કે સાચું શું છે ને ભૂલ શું છે. તો અમારી આખી જિંદગી આ જ કરવાનું છે કે અમારે પરીક્ષા દેવાની, એમાં પ્રશ્ન ભૂલ આવે, એના પૈસા ભરીને પાછું એ લોકોને કહેવાનું કે ભૂલ એ તમારી ને પૈસા અમારે. બીજું, એ છોકરાએ એવું કીધું કે એની જગ્યાએ જો બી ટીક થઈ જાય કે માણસ પેન અડી જાય તો તમે એનું ખોટું કરી નાખો છો. તો અમારા ખાલી ટીક કરવાથી તમારું પ્રશ્ન ખોટો થાય ને અમારી કેરિયર બરબાદ થઈ જાય, તો એ આખા આટલા 35 પ્રશ્ન તમે ખોટા પેપરમાં નાખો અને અમારી કેરિયર બરબાદ થાય, એના માટે જવાબદાર કોણ? હું એ તમામ ગુજરાતના દીકરાઓ, યુવાનો તો કે એના માતા પિતાને એક અપીલ કરવા માંગુ છું કે તમે ભરોસે બેઠા છો કે અમારા છોકરાના નસીબમાં પરીક્ષા નહીં હોય એટલે પાસ નહીં થયો હોય એટલે એને નોકરી નહીં મળી હોય, પણ એનું નસીબ બગાડવામાં કદાચ આ ભરતી બોર્ડ અને આ ગુજરાત સરકારનો 100% હાથ હોય જ તે. તમે થોડાક જાગો, પ્રશ્ન પૂછવાનું રાખો અને જે ધારાસભ્યને તમે મત આપ્યા છે એને તમે ફરફરિયું જલાવો ને કે આ ભરતી તો પૂરી થતી નથી, તમે હું જખમરાવની વિધાનસભામાં જાઓ છો? તમારી વિધાનસભામાં કામ શું છે? આ અમારા પ્રશ્નની રજૂઆત તમે કોને કરો છો? અમારા છોકરાને તકલીફ છે એની તમારે પીડા કોને કહેવાની છે? અમારે મુખ્યમંત્રીને મળવા જવાનું છે, અમારે ધક્કા ખાવાના છે, તમારો અહીંયા વિધાનસભા વિસ્તારમાં શું કામ છે? તમે તમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય ને પૂછો ને, તમારા વિસ્તારના કોર્પોરેટર હોય ને પૂછો કે અમારા છોકરાને પીડા થાય છે, આ પ્રશ્નનું સમાધાન કોણ આપશે? આ ભરતી બોર્ડ ભૂલ કરે એના માટે કઈ નિયમ જ નથી, બધું છોકરા જ ભોગવવાનું અને મન પડે એવો આડેધડ નિર્ણય લઈ લેવાનો, જ્યારે મજા આવે ત્યારે ફેરવી નાખવાનો. તમે કોકના કેરિયરનો હિસાબ તો કરો સાહેબ. 1-2 છોકરા નથી, 2.5, 3 લાખ, 4 લાખ છોકરાઓ એક સાથે એક પરીક્ષામાં સંકળાયેલા હોય. તમારી એક ભૂલ સીધી 4-5 લાખ પરિવારને ઉલાડી નાખે છે. આ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે, અમને પીડા છે, અમને આ દેખાય છે કે આ રિઝલ્ટ આવશે ને આ છોકરા બિચારાની હું હાલત હશે તમે કલ્પના નહીં કરી હોય. એટલે અમે અત્યારથી કહીએ છીએ કે ભાઈ સુધારવાનો કોશિશ કરો. હવે એ શું? તો આ વિડીયો સાંભળીને તમને લાગતું હશે કે કોઈ પણ એવા વ્યાકરણના પ્રશ્નોમાં સુધારો કરવામાં આવશે, પણ એવું લાગતું નથી. કારણ કે જ્યારે એક ઉમેદવારે ભરતી બોર્ડ ઉપર કોલ પર વાત કરી ત્યારે જાણવા મળ્યું કે 21 ઓગસ્ટ આજુબાજુ તમારે ડીવી માટેની જે 2 ગણા યાદીની લિસ્ટ છે એના માટે નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને સાથે જે ફાઇનલ આન્સર કી આવી ગઈ એ પણ ફાઇનલ ગણાશે અને માર્ક તમારે આવી જાય એ પણ ફાઇનલ ગણાશે. આમાં કોઈ પણ સુધારો લાગવાની શક્યતા નથી. હાલો, બોલો ભાઈ. કેમ છો સાહેબ? બોલો, પ્રશ્ન બોલો તમારો. આપણે ડીવી વેરિફિકેશન માટે મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે ખબર છે કાંઈ? 21 તારીખ પછી સૂચના આપવામાં આવશે ભાઈ વેબસાઇટ ઉપર. 21 તારીખ પછી સૂચના આપવામાં આવશે. તો બીજો જે પ્રશ્ન હતો કે આ ફાઇનલ આન્સર કે આવી ગઈ છે આપણે, હા, તો હવે ફરીથી ના જે વાંધા અરજી વાળા હજે ઘણા બધા વાંધા છે, પ્રશ્નો રદ કરવા લાયક જે પ્રશ્નો છે એ રદ થશે કે હાલ જે આવી એ ફાઇનલ છે ભાઈ આન્સર કે બરોબર? એવી કઈ શક્યતા છે તમારા કે આમ કઈ પ્રશ્નો? ના, હાલ તો શક્યતા એવું ના હોય ભાઈ. હાલ જે મૂકી એ ફાઇનલ છે આન્સર કે બરોબર? એવું છે? હા. આમ અંદાજે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો તમારે કીધે? એ તો છેલ્લે આવે ભાઈ ફાઇનલ. તો અંદાજે કહી શકો કે આ સમય? ના કહી શકાય ભાઈ, કેમ કે જે આ રીચેકિંગ નું આવશે, પછી ડીવી તમારું રિઝલ્ટ મુકાય, પછી ડીવી નું આવશે. એમને સારું, ઓકે, થેન્ક યુ સર. હવે આ રેકોર્ડિંગ સાંભળી લો ધ્યાનથી અને સાથે આ રેકોર્ડિંગ વિડીયો પણ તમારે એવા મિત્રોને શેર કરજો જે અત્યારે માર્ક ધારીને બેઠા છે કે કંઈ પણ એવો સુધારો થઈ શકે છે, પણ હવે ભરતી બોર્ડ ઉપર છે કે આ નિર્ણય લે છે. બાકી તમને શું લાગે છે, હવે કંઈ પણ સુધારો શક્ય છે? બાકી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.